તો આજની આપણી નવી સફર છે ટ્વિન ટાવરમાં. ટ્વિન ટાવર એટલે કહેવામાં આવે છે કેમ કે અહીંયા બે ટાવર છે, એટલા માટે એને ટ્વિન ટાવર કહેવામાં આવે છે. ચાલો આપણે જઈએ અંદર ને કઈ રીતનું શું શું ફેસિલિટી આપે છે તે જોઈએ. ચાલો મિત્રો, તો હું તમને બતાવું છું 3 BHK નો સેમ્પલ ફ્લેટ. જે આપણું સેમ્પલ ફ્લેટ રેડી છે એ આપણે એક્સપ્લોર કરીએ અને બતાવું તમને કઈ રીતનું છે. અંદર એન્ટ્રી કરતા જ તમને વિશાળ હોલ મળે છે. આ વિશાળ હોલ છે. આ રીતે તમે સોફાની પ્લેસમેન્ટ રાખી શકો છો. આ રીતે નાના નાના સોફા બી કરી શકો છો તમે. નામનું જે ફ્લોરિંગ આપેલું છે એ ઇટાલિયન સ્ટોન આપેલા છે. આ ટીવી યુનિટ છે, આ ઓનેક્સ પથ્થરથી બનાવેલું છે. તમે જોઈ શકો છો અંદર બી આ લાઇટિંગ આપેલી છે. આ રીતે તમે ફર્નિચર બી કરાવી શકો છો. આ રીતે અહીંયા ડ્રોવર બોરોવર મૂકી શકીએ છીએ આપણે. આ રીતે સ્વિચીસ વગેરે બી છે અહીંયા. મિત્રો, આ હોલની દિવાલ છે એમાં FRP શીટનું કામ કરેલું છે. તમે જોઈ શકો છો કે ઘણું સુંદર લાગે છે. તો આ રીતે તમે બી જ્યારે ફ્લેટ લો ત્યારે આ રીતે કરી શકો છો. મિત્રો, તો આપણે સોફા તરફ જઈશું. આ સોફા આપેલા છે, ખૂબ જ સરસ પ્લેસમેન્ટ કરેલી સોફાની. જેમ સોફા મૂકેલા છે તો બી હોલમાં ઘણી જગ્યા રહે છે, જેથી તમને કન્જેસ્ટેડ નથી લાગતું. આ રીતે આપણે ડેકોરેટ કરી શકીએ છીએ. જેમ કે બચ્ચાઓને ગમતી થીમ હોય છે, મોટાઓને ગમતી થીમ હોય છે, બધી રીતે અલગ અલગ આપણે કરી શકીએ છીએ આમાં. અને અહીંયા બી આ આપણે ડ્રોવર કર્યા છે, જેથી કઈ સામાન છે આપણો, રીડિંગ બુક છે વગેરે આપણે મૂકી શકીએ. ચાલો આપણે કિચન તરફ જઈએ. આ કિચન છે, આમાં ઊભું કિચન આપેલું છે. આ આખું સ્માર્ટ કિચન છે, આખું રેડી કરેલું છે. સ્માર્ટ કિચન રેડી કરેલું છે. આ રીતે તમે ચીમની બી ગોઠવી શકો છો, સ્ટવ બી રાખી શકો છો. અહીંયા આ વોશ બેઝિંગ આપેલી છે, એ બી ઘણી વાઇડ છે. આ કિચનની એક ખાસિયત છે, ગેલેક્સી બ્લેક ટોન નું સ્માર્ટ કિચન બનાવેલું છે, જે બધા ફ્લેટમાં આપવાનું છે. આ રીતનું સાઈઝ આવશે. ચાલો હવે આપણે જઈએ વોશ એરિયા તરફ. આ વોશ એરિયા છે, ઘણો મોટો આપેલો છે. અહીંયા આપણે વોશિંગ મશીન રાખી શકીએ છીએ. અહીંયા ગેસ ગીઝર ને એવું રાખી શકીએ છીએ. અહીંયા આપણે ફિલ્ટરનો પોઈન્ટ બી આપેલો છે, જેથી કરીને ફિલ્ટર આપણું બહાર રહેશે અને અંદરથી આપણે એનો નળ બી આપેલો છે. એટલે હું છે કે રસોડામાં ફિલ્ટર નહીં રહે ને કન્જેસ્ટેડ નહીં થાય, આવી નાની નાની બાબતનું બી ધ્યાન રાખેલું છે ને ફૂલ્લી સ્માર્ટલી ડેવલપ કરેલું છે ને ડિઝાઇન કરેલું છે. આ ફ્રીજ રાખવા માટે જગ્યા આપેલી છે. અહીંયા આપણે ફ્રીજ બી મૂકી શકીએ છીએ. આ વોશ બેસિન છે. આ આપણું કોમન બાથરૂમ આપેલું છે, જે ઇન્ડિયન વોશરૂમ છે મહેમાનો માટે. ચાલો હવે આપણે જઈએ માસ્ટર બેડરૂમ તરફ. આપણો માસ્ટર બેડરૂમ છે. ચાલો આપણે એન્ટ્રી કરીએ માસ્ટર બેડરૂમમાં. આ રીતે બેડની પ્લેસમેન્ટ કરેલી છે. આપણે જોઈ શકો છો તમે કે બેડ મૂકેલા છે તો બી ચારે ફરતી જગ્યા વધે છે. આ માસ્ટર બેડરૂમની દિવાલ છે, જો અહીંયા વોલપેપર મારેલું છે. તમે બી તમારા મનપસંદ વોલપેપર મારી શકો છો. આ વોર્ડરોબ છે, પૂરેપૂરો વિશાળ બનાવેલો છે, જેથી આપણે કપડા વગેરે રાખી શકીએ છીએ. કપડા વગેરે, ક્લોથ વગેરે રાખી શકીએ. આ બી એક વોર્ડરોબ બનાવેલો છે. ચાલો આપણે જોઈએ માસ્ટર બેડરૂમ નું એટેચ બાથરૂમ. આ માસ્ટર બેડરૂમ નું એટેચ બાથરૂમ છે. એમાં 2x4 ની ફ્લોરિંગ આપેલી છે, છેક સીલિંગ સુધી આપેલી છે, ફૂલ્લી આપેલી છે ચારેક વાર.
આ રીતની પેટર્ન બી આપેલી છે, ફ્લોરિંગ ડિઝાઇનિંગ સ્ટાઇલ આપેલી છે. અને આ બાથરૂમની ફિટિંગ ને બધું જેગુઆર કંપનીનું આપેલું છે, જે સ્ટાન્ડર્ડ કંપની છે. માસ્ટર બેડરૂમની બાલ્કની જોઈએ, જે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. અહીંયા તમે આરામથી ઊભા રહી શકો છો. ને ગેટ બી સામે, આ બાલ્કનીમાં ગેટ વ્યૂ આવે છે. અને સામે 120 ફૂટનો વાઇડ રોડ આવેલો છે, અબ્રામા રોડ છે. ચાલો આપણે બીજો માસ્ટર બેડરૂમ જોઈએ ફ્લેટનો. આ છે માસ્ટર બેડરૂમ, તમે જોઈ શકો છો. આ બી ઘણો મોટો આપેલો છે. બેડ છે. આ બેડરૂમની દિવાલ પર તમે આ રીતે કેનવાસ ની ફોટો ફ્રેમ બી લગાવી શકો છો. આ બેડ છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ માસ્ટર બેડરૂમ છે. જો બેડ અહીંયા મૂકેલો છે તો બી ત્રણેય તરફ જગ્યા વધે છે. ખૂબ જ સારી એવી જગ્યા મેન્ટેન કરેલી છે. આ છે માસ્ટર બેડરૂમ નો વોર્ડરોબ, જે આપણે જોઈએ. ઘણો વિશાળ વોર્ડરોબ આપેલો છે. આ રીતે તમે બી તમારા ફ્લેટનું ફર્નિચર કરી શકો છો. માસ્ટર બેડરૂમમાં તમને એક કોર્નર બાલ્કની મળે છે. ચાલો જોઈએ. આ છે કોર્નર બાલ્કની. કોર્નર બાલ્કનીમાંથી તમે ભાઈ રોડનો વ્યૂ લઈ શકો છો. ગેટ બી દેખાય છે. માસ્ટર બેડરૂમની વિન્ડો છે, જે ફૂલ્લી આપેલી છે, જેથી હવા ઉજાસમાં સારું રહે છે. ફ્લેટ 3 બેડરૂમ જ છે, પણ અહીંયા આપણે એક બેડરૂમ છે એને આપણે ઓપન બેડરૂમ બનાવેલું છે બચ્ચાઓ માટે. તમે જોઈ શકો છો. આ રીતનું ડ્રોવર બી બનાવેલું છે. આ ફૂલ્લી ખેંચશો એટલે તમારા બેડ બની જશે. અહીંયા તમે તમારો ડાઇનિંગ એરિયા બી સેટ કરી શકો છો. આ બચ્ચાઓ માટેનું સ્ટડી ટેબલ છે. અહીંયા ઇલેક્ટ્રિક પોઈન્ટ આપેલો છે, જેથી તમે કોમ્પ્યુટર વગેરે ચલાવી શકો છો. ઇઝીલી ટેબલ જેથી સ્પેસ તમને વાપરવા મળે. આ છે મંદિર. તમે આ રીતે મંદિર બી ડિઝાઇન કરી શકો છો. બી ડ્રોવર આપેલા છે, જેથી મંદિરનો પૂજાનો સામાન તમે આમાં મૂકી શકો છો. મિત્રો, તો આપણી આ સેમ્પલ ફ્લેટની સફર પૂરી થઈ છે. હવે ચાલો આપણે નેગેટ ફ્લેટ જોવા જઈશું, જે તમે પરચેસ કરશો તો તમને કેવું મળશે તે બતાવીશું. ચાલો. આ પેસેજ એરિયા આપેલો છે, એ ઘણો મોટો આપેલો છે, તમે જોઈ શકો છો. ને એક ફ્લોર પર 4 જ ફ્લેટ આપેલા છે અને 2 લિફ્ટ આપેલી છે. અહીંયા જોન્સનની લિફ્ટ આવશે. જોન્સનની ટોપ મોડલ સુક્રાંતિ વાળું લિફ્ટનું મોડલ આવશે. ને એમાં 10 જણાની કેપેસિટી છે. ચાલો, તો હવે આપણે જઈએ નેગેટ ફ્લેટ તરફ. આ છે નેગેટ ફ્લેટ નો હોલ. તમે જોઈ શકો છો, હોલ ઘણો વિશાળ છે. આમાં જેમ આપણે સેમ્પલ ફ્લેટમાં બતાવ્યું એ રીતે અહીંયા બી તમે સોફા રાખી શકો છો. અહીંયા કર્ટેન વગેરે રાખી શકો છો. આ છે આપણું કિચન. આ રીતે કિચન બી તમે સેટ કરી શકો છો. આ છે આપણી ચોકડી વોશ એરિયા. આ છે સેમ્પલ ફ્લેટની વોશ બેસિન. આ છે આપણું કોમન વોશરૂમ. આ છે આપણો માસ્ટર બેડરૂમ. જોઈ શકો છો, ઘણો વિશાળ છે. આ છે માસ્ટર બેડરૂમ ની સ્ટેન્ડિંગ બાલ્કની.
અહીંયાથી બી તમે તાપીનો વ્યૂ જોઈ શકો છો. આ 120 ફૂટ રોડ છે અબ્રામાં. જે નીચે સેમ્પલ ફ્લેટમાં જોયું હતું આપણે, જે ઓપન બેડરૂમ હતો એ આ છે 3rd બેડરૂમ, જે કોમન બેડરૂમ છે. એ બી ઘણો વિશાળ છે. નાની બાલ્કની આપેલી છે. તો જોયું દોસ્તો, આપણે જે સેમ્પલ ફ્લેટમાં જોયું હતું કે જે એમ કે રસોડું અને જે બેડરૂમ એ બંનેને કમ્બાઈન કરીને બનાવેલું હતું. એ રીતે આ છે એનું 3rd બેડરૂમ, જે કોમન બેડરૂમ છે. અને આ જોયું મિત્રો, આપણે આ નેગેટ ફ્લેટ છે વિધાઉટ લાઇટિંગ લીધેલો છે. કોઈ પ્રકારની કુદરતી લાઇટ પર જ આપણે શૂટ કરેલું છે. એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું હવા ઉજાસવાનું. આ ફાયર સેફ્ટી એલર્ટ છે, એ બધા ફ્લોર પર આપણે મૂકેલી છે. અને આને ઓપરેટ કરવી બી ઘણી ઈઝી છે. આપણો ટ્વિન ટાવર પ્રોજેક્ટ જે છે એ ફક્ત બેઝ ટાવરનો પ્રોજેક્ટ છે. આમાં આખું સ્ટ્રક્ચર આપણે કોલમલેસ દીધેલું છે. ઓકે. એટલે પીટી બીમ ઉપર, જેમ કે તમે જો ખ્યાલ હોય તો પુલ ટેકનોલોજી ઉપર કેબલ બ્રિજ જે રીતે બનાવે એ રીતે આપણે કેબલ ઉપર આખું લીધેલું છે. ઓકે. ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે. ફૂલ પાર્કિંગ પણ તમારે ફૂલ કોલમલેસ આવશે. એ બી આપણે ફૂલ ટેકનોલોજી ઉપર આખું બનાવેલું છે. બેઝ ટાવર નાનું એવું કેમ્પસ, 140 ફ્લેટ. ઓકે. અને બેઝમેન્ટ છે આપણે 180 ગાડીનું. ગેસ્ટ પાર્કિંગ સોસાયટી કેમ્પસમાં અંદર જ આપેલું છે. અત્યારે તમે ગમે તે પ્રોજેક્ટમાં કે ટાવરમાં જોવો તો પાર્કિંગ સૌથી મોટી સમસ્યા હોય છે. આપણા પ્રોજેક્ટમાં તમને પાર્કિંગની સમસ્યા ક્યાંય આવવાની છે કેમ કે 140 ફ્લેટ, 40 ગાડીનું એક્સ્ટ્રા પાર્કિંગ પ્લસ ગેસ્ટ પાર્કિંગ સોસાયટી કેમ્પસમાં અંદર, 2 બિલ્ડિંગ વચ્ચેનો સીઓપી એરિયા છે, એ પણ બહુ મોટો આપણે આપેલો છે. અને જે પણ આપણે અંદર વસ્તુ વાપરેલી છે, માલ મટીરિયલ, એ બધું આપણે ક્વોલિટી વાઇઝ વાપરેલું છે. ફ્લોરિંગ છે એ 32 નું ફ્લોરિંગ આપેલું છે. બાથરૂમમાં 2x4 નું ફ્લોરિંગ આપેલું છે. વાયરિંગ છે એ બધું RR નું આપેલું છે. પ્લમ્બિંગ એક્સટર્નલ નું આપેલું છે. બે માસ્ટર બેડરૂમમાં તમને એસી ના પોઈન્ટ કન્સીલિંગ કરીને કમ્પ્લીટ આપેલા છે ઇનર અને આઉટર, જેથી કરીને તમારે ખાલી એસી લાવીને ફિટ જ કરવાનું છે. કિચનનો વોશ એરિયા છે, એમાં બી તમને બધા જ પોઈન્ટ કમ્પ્લીટ આપેલા છે. ગેસ ગીઝરના, ઇન્વર્ટરના, ફિલ્ટરના, વોશિંગ મશીનના. અને એ પણ એ રીતે આપેલા છે કે તમારે કોઈ ઇલેક્ટ્રિશિયનને કે મેકેનિકને બોલાવીને કંઈ કરવાની જરૂર નથી. ખાલી લાવીને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી ફિટ જ કરવાનું રહે તમારે. ઓકે, થેન્ક યુ ચિરાગભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. તો આવા જ વિડીયો જોતા રહો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સારું મિત્રો, આ રહ્યું ટ્વિન ટાવરનું એડ્રેસ. જો તમે બી એક શાનદાર ઘરની શોધમાં હો તો ટ્વિન ટાવરની મુલાકાત જરૂર ને જરૂર લેજો.